આપણે આ ચોખા નાખશું અને આ મગની દાળ લીધી છે ફોતરા વગરની એ નાખશું અને આપણે ચણાની દાળ લીધી છે તો આપણે આને સરસથી ધોઈ નાખશું. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે વઘારેલી ખીચડી બનાવશું. તો આપણે આજે અલગ રીતથી બનાવવાના છે, 2 વાર વઘાર કરવાના છે. તો આપણે આ ખીચડિયા ચોખા લીધા છે 1 વાટકો, 3 આ બટેટા લીધા છે ઝીણા ઝીણા અવડાવડા, એ સુધારી લીધા છે. મગની દાળ લીધી છે 1 વાટકી. આપણે 1 વાટકી આપણે ચણાની દાળ લીધી છે અને 2 વાર વઘાર કરવા માટે આપણે આ રીતનું ઝીણું ઝીણું આપણે ડુંગળી સુધારી લીધી છે. આપણે 2 ટમેટા આ રીતે ઝીણા ઝીણા સુધારી લીધા છે. વઘાર માટે આપણે જીરું લીધું છે, તો 2 વઘારમાં આપણે જીરું લીધું, થોડુંક વધારે લીધું છે. લીલું લસણ લીધું છે આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું અને આપણે આદું લીધું છે. તો આ બધું આપણે 2 વઘારમાં વાપરવાના છે. થોડીક આપણે હિંગ લીધી છે, થોડીક આપણે હળદર લીધી અને ચટણી આપણે લીધી છે 1.5 ચમચી. તો તીખું જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે આપણે લેવાનું. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને 1 આ મરચું આ રીતે આપણે સુધારી લીધું છે અને આપણે ધાણા લીધા છે અને તેલ લીધું છે. 4 થી 5 આપણે લવિંગ લીધા છે અને 1 આપણે આ તજનો ટુકડો લીધો છે અને 2 તેજપત્તા લીધા છે. તો પહેલાં આપણે અને આ આપણે પાણી લીધું છે. તો પહેલાં આપણે ખીચડીને ધોવાની છે. તો આપણે આ ચોખા નાખશું અને આ મગની દાળ લીધી છે ફોતરા વગરની એ નાખશું અને આપણે ચણાની દાળ લીધી છે. તો આપણે આને સરસથી ધોઈ નાખશું. તો આપણે 3-4 પાણીએ સરસથી ખીચડી ધોઈ નાખી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કુકરમાં બનાવવાના છે. તો આપણે આ કુકર રાખ્યું છે, તો એમાં આપણે તેલ નાખશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું તો 2-3 લવિંગ ને 1 તેજપત્તું આમાં નાખી દેવું. આપણે 1/2 ચમચી આપણે આ જીરું નાખી દેવું, લીલું લસણ નાખી દેવું અને આદું નાખી દેવું. તો હવે આપણે આ ડુંગળી નાખી દેવું. આમાં થોડોક આપણે ડુંગળીનો વઘાર કરશું પહેલાં. હવે આપણે આ બટેટા નાખી દેવું. હવે આપણે આને મિક્સ કરી લેવું. થોડીક આપણે હળદર નાખી દેવું. આમાં સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. થોડુંક આપણે રાખી દેવું. થોડીક આપણે તેલમાં બટેટા સડવા દેવું. તો હવે આપણે આમાં ધોઈ લેવું. તો હવે આપણે આ ખીચડી એમાં આપણે નાખી દેવું. ખીચડી તમારા હિસાબે તમે લઈ શકો. અમારા ઘરમાં 9 જણા છે એટલે મેં એ પ્રમાણે લીધી છે. ઝાઝી થોડી કરી શકો આમાં. હવે બધું મિક્સ કરી લેવું. તો હવે એકવાર આપણે ફેરવીને હવે આપણે આમાં પાણી નાખી દઈશું.
કે આપણે બધું કાચું છે એટલે આમાં થોડુંક પાણી આપણે વધારે જોઈએ, પલાળેલું નથી એટલે. તો હજી થોડુંક પાણી નાખશું. એટલું પાણી આપણે નાખ્યું છે એમાં, એટલું થોડુંક ડૂબે એ પ્રમાણે. હવે આપણે આ ઢાંકણું બંધ કરી દેવું. તો આપણે આની 3 સીટી થવા દે. આપણે 3 સીટી થઈ ગઈ છે, તો આને આપણે ઉતારી લેવું. અને હવા નીકળે ત્યાં લગી આપણે આને રહેવા દેવું ને આપણે અહીંયા વઘાર કરી નાખશું. તો આ એક પેન રાખશું અને આપણે આમાં તેલ નાખશું. તો તેલને ગરમ થવા દેવું આપણે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એક તેજપત્તું નાખશું અને લવિંગ ને એવું નાખી દેવું ને એક આવું. અને આપણે આમાં જીરું નાખી દેવું અને આ લીલું લસણ નાખી દેવું અને આપણે આ આદું નાખી દેવું અને હિંગ નાખી દેવું અને આ મરચાંની કટકી છે એ નાખી દેવું. બધું આપણે આને મિક્સ કરી લઈએ. હવે આપણે આ ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને છેદ આપણે લાલ જેવી થવા દેવું. તો આપણી ડુંગળી સરસ પાકી ગઈ છે, તો આપણે હવે આ ટમેટાં નાખી દેવું. આપણે હળદર નાખી દેવું. તો આપણે આમાં મીઠું નાખશું. તો મીઠું આપણે ખીચડીમાંય નાખ્યું છે, તો આમાં આપણે માપે નાખશું. પછી આપણે ચાખી લેવાનું. તો આપણે 2 મિનિટ જેવું ટમેટાને આપણે સળવા દેવું. તો આપણે આ હવા આની નીકળી ગઈ છે, તો હવે આપણે આને જોઈ લેવું ખીચડીને. તો આપણી ખીચડી સરસ સડી ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. તો આ રીતે હવે આપણે આમાં ડાયરેક્ટ વઘાર નાખવાનો છે. આને આપણે રહેવા દેવું. તો આપણા ટમેટા સરસ જો અસલ આમ થઈ ગયા છે, ઓગળી ગયા છે. તો હવે ધાણા જીરું નાખી દેવું અને આપણે આ ચટણી નાખી દેવું. તો તીખું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું એમાં. હવે આપણે આને એકાદી મિનિટ જેવું સળવા દેવું ચટણીને. તો હવે આપણે આમાં ધાણા નાખી દેવું. તો આ મસાલો આપણો એકદમ સરસ થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે આમાં નાખી દેવું. ગેસને બંધ કરી દેવું. આપણે આ મિક્સ કરી લેવું. તો ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લેવું આમાં. આપણે સિંગ તેલ નાખશું. આપણે બધે સિંગ તેલ જ વાપર્યું છે.
તો થોડુંક આપણે સિંગ તેલ નાખીશું હજી આમાં ઉપરથી. તો ખીચડીમાં સિંગ તેલ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણી ચણા દાળ અને મગ દાળની ખીચડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ચણા દાળની ખીચડી.